મારો પુત્ર આદિત્ય છે. એમને 2023 ઓક્ટોબર મહિનામાં પેટમાં દુખાવાનું ચાલુ થયું હતું. એટલે અમે ભાવનગરમાં ડૉક્ટરને બતાવવા ગયા હતા. ત્યાં એમણે ભાવનગરમાં ફેસિલિટી અવેલેબલ નથી, એટલે અમને એણે સ્ટર્લિંગમાં ડૉક્ટર હિતેશ ચાવડા સાહેબની રેફરન્સ આપેલો. આદિત્ય રામાણી 13 વર્ષની ઉંમરે મારી પાસે આવેલો. એમને ખૂબ મોટું લીવર ટ્યુમર હતું. ઇન્વેસ્ટિગેશન કરતાં ખ્યાલ આવ્યો કે જે ટ્યુમર છે આખું જમણી બાજુના લીવરમાં છે. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે એમનું હાર્ટનું પમ્પિંગ ખાસું ઓછું છે. હવે આવી કન્ડિશનમાં આ સર્જરી એકદમ ચેલેન્જિંગ હોય. મેં કાર્ડિયોલોજિસ્ટ અને બધા ઓપિનિયન લઈ અને એમની કન્ડિશન સુધારવાનો પ્રયત્ન કર્યો. ધીરે ધીરે એ ઇમ્પ્રૂવ પણ થયો, પણ એ દરમિયાન લીવરનું જે ટ્યુમર છે એ રપ્ચર થયું. એ ઇમરજન્સીમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમદાવાદમાં આવેલા. અમે ઇમિજિએટલી એમનું એન્જિયો એમ્બોલાઇઝેશન કરી અને જે લીવરની જે નસ હોય જે એ ટ્યુમરને સપ્લાય કરતી હોય એમને બ્લોક કરી, કન્ડિશન એમની સ્ટેબલ કરી અને બીજા દિવસે મેજર ઓપરેશન કર્યું. એણે એમ કીધું હતું કે આ રેર કેસ છે અને આ ક્રિટિકલ કેસ કહેવાય, પણ અમે થોડા ટેન્શનમાં વધારે હતા, પણ તોય અમે હિતેશ સાહેબને ભગવાન માની અને અમે એના ઉપર બધું છોડી દીધું. હિતેશ સાહેબે ઓપરેશન લીધું. બપોરે 1 વાગ્યાથી ઓપરેશન ચાલુ કર્યું હતું. રાતના 1 વાગે ઓપરેશન પૂરું થયું. 12 કલાક ઓપરેશન ચાલ્યું. લગભગ 70% જેટલો લીવરનો ભાગ જમણી બાજુનો જે હતો એ અમે રિમૂવ કર્યો. ઓપરેશન લગભગ 12 કલાક ચાલ્યું અને ટેકનિકલી ખાસું ચેલેન્જિંગ ઓપરેશન હતું. રપ્ચર ટ્યુમર હોય એવી કન્ડિશનમાં આ ઓપરેશન ખાસું જટિલ હોય. એ સર્જરી કર્યા પછી આદિત્યની રિકવરી બહુ સારી રહી. એ થોડા દિવસમાં ધીરે ધીરે પોતાની નોર્મલ એક્ટિવિટી કરવા માંડ્યો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો. ડિસ્ચાર્જ થયા પછી એકદમ રિકવર થયા પછી ઓન્કોલોજિસ્ટનો ઓપિનિયન લઈ અને જે પાછળની જે એમની કિમોથેરાપી વગેરે જે દવાઓ હતી એ પણ એમને પૂરી કરી અને આજે એકદમ સ્વસ્થ જીવન જીવે છે. નોર્મલ એક્ટિવિટી કરે છે, સ્કૂલમાં જાય છે, એક્ઝામ આપે છે અને અત્યારે કોઈ ટ્રીટમેન્ટ વગર એકદમ નોર્મલ બધી એક્ટિવિટી કરી શકે છે. ઓપરેશન પહેલાં અને પછી એમનો બહુ સારો રિસ્પોન્સ હતો. તેમણે મારા મમ્મી પપ્પા જેવી જ કેર કરી. ઓપરેશન પછી પણ એ જ્યારે રાઉન્ડમાં રહેવા આવતા ત્યારે એવું લાગતું જ નહોતું કે એ ડૉક્ટર છે, એવું જ લાગતું હતું કે એક ફ્રેન્ડ મળવા આવે છે. અને ત્યાં એકદમ સફળતાપૂર્વક ઓપરેશન કર્યું એમણે અને 5.5 કિલોની ગાંઠ નીકળેલી. સ્ટર્લિંગનો સ્ટાફ તો અમારા માટે ભગવાન રૂપ છે કે મારા આદિત્યની બહુ કેર કરી અને બધી વાતે અમને રિસ્પોન્સ સારો મળ્યો છે. બસ. અને હિતેશ સાહેબ અમારા માટે ભગવાન રૂપ છે અને મારા દીકરાને સાજો કરી દીધો છે. અને સ્ટાફે તો બહુ જ કેર કરી છે. હજી પણ હું સ્ટાફને મળવા જાઉં છું, બધાને પગે લાગું છું. સ્ટાફ બહુ સારો છે, બહુ ફ્રેન્ડલી છે અને અહીંયાનું ફૂડ તો બહુ જ સારું છે. થેન્ક યુ હિતેશ સર. થેન્ક યુ સ્ટર્લિંગ હોસ્પિટલ.